કશું જ કામ નહીં કરવાનું, કશું જ કામ નહીં. કામ કરવાનો એનો ઉત્તમ નમૂનાનો એક દાખલો મને યાદ આવ્યો છે. દઉં પહેલી જ સભા છે ને આજના દિવસની, એટલે સ્ટાઇલ બજારમાં ફરતી હોય એમ મેં કીધું ત્યાં પહોંચી જશે. અને હું બહુ રાજી છું. વડાપ્રધાને અડવાણીજીને એવું કીધું કે એ અભી તક નહીં હુઆ હૈ. મતલબ એવો થયો કે એને પોતાને પણ આની ચિંતા છે એવું હું સમજો. એટલે હું આમ સામાન્ય રીતે આપણા નેતાઓને આમ પરેશાન ઓછા કરવું, એમ પડખે ચડવું, વાતો કરવી, એવું બધું ઓછું મને ફાવે, થોડુંક ઓછું અને કરવું ઓછું. પણ આ ખુશી મારાથી દબાવી ન શકી. એટલે હું વડાપ્રધાનની કાર્યાલયમાંથી બહાર નીકળ્યા એટલે ટોળામાં ઉતાવળો હાલીને અડવાણીજીની પડખે ચડ્યો સંસદની લોબીમાં. અને અડવાણીજીની પડખે ચડીને હાલતા હાલતા મેં કીધું, ये तो साहब आप थोड़े पहले आ जाते और ये आवेदन पत्र हम दे देते तो ये कानून को ये मंजूरी मिल जाती. बहुत ही पॉजिटिव जवाब दिया पीएम साहब ने आपको. ये इतना अच्छा बर्ताव करते हैं वो मेरी समझ में नहीं आ रहा है. અડવાણીજીને આવું બધું સાંભળીને મારી સામે આમ જોયું. મેં જે રૂપાલા तुम अभी नए हो, मैं जितनी बार यहां आया हूं वो यही बोलते हैं कभी तक नहीं हुआ. હમણાં અડવાણીજીની કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ગાંધીનગરમાં, એમના મતક્ષેત્રમાં. તે મેં આ વાર્તા ન્યા કરી અડવાણીજીની સામે. અડવાણીજી બેઠા હતા અને આ કેસ સંભળાયો. तो अडवाणी जी हम थोड़ा नाखुश थे. मैंने के मुझे तो पता था रूपाला, ये आपने बताया भी था और बाद में थोड़ी देर हमारे में हंसी मजाक भी हुई थी, मगर ये मेरी उपस्थिति में अभी तूने क्यों किया यहाँ सभा में. मैंने कहा कि वो अभी तक बाकी है इसलिए कहा. दादा हंसी पी આ આપણી સરકારની કામ કરવાની પદ્ધતિનો એક ઉત્તમ નમૂનો. એક બીજો નમૂનો હતો. અમે આમ એક દિવસ મોકળાશમાં બેઠા હતા નરેન્દ્રભાઈની સાથે, અને મને આવી કોઈ મુદ્દો મગજમાં હોય તો આવી પળો મળે ત્યારે હું નરેન્દ્રભાઈને કહું પણ ખરો. તો નરેન્દ્રભાઈને મેં કહ્યું, સાહેબ આપણને આ ડેમના દરવાજાની પરમિશન નથી મળતી, તો વડાપ્રધાનના મનમાં કદાચ એવું હોય કે મને મોદી સાહેબ ક્યાં રૂબરૂ વાત કરી છે. તો ઈગો છે, હોઈ શકે એમાં. આપણે કઈ બહુ એવું રખાય નહીં. વડાપ્રધાન છે દેશના અને આપણા રાજ્યનો વ્યાજબી મુદ્દો છે, તો આપ એક વખત રૂબરૂ જઈને વાત કરો ને, એમાં શું વાતો વિનંતી કરો. કરી જોઈએ એવો મારો મત છે સાહેબ, આપને ઠીક લાગે તો કરજો. રૂપા મને નરેન્દ્રભાઈ કે પહેલા હું 5 વખત આ એક જ મુદ્દે વડાપ્રધાનને મળ્યો છું. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 5 વખત એક જ મુદ્દો લઈને, બીજી વાત પણ ના કરવી કે હું આ મુદ્દો લઈને જયારે જાઉં છું ત્યારે બીજા પ્રશ્નોની ગુજરાતની ચર્ચા પણ નથી કરતો. આ એક જ મુદ્દે હું 5 વખત રૂબરૂ મળ્યો છું. મેં કીધું ત્યારે એમણે શું પ્રતિભાવ આપ્યો છે સાહેબ કે એટલા બધા કન્વિન્સ થઈ જાય મારી દલીલોથી, અને પછી મને કે એ અભી તક નહીં હુઆ. અને આજની તારીખે અભી તક નહીં હુઆ.